ઉધના બસ ડેપો પર વય નિવૃત્તિ સમારંભ રવિવારના રોજ તા 30 જૂન 2024ના રોજ ઉધના ડેપો ખાતે સુરત ગ્રામ્ય ડેપોના 13 જેટલા કર્મચારીઓનું નિવૃત્તિ સમારંભ રાખવામાં આવેલ છે. તેનું સંપૂર્ણ આયોજન શ્રી જી. એસ. ઠાકરે, શ્રી ઇકબાલભાઈ વોરા, શ્રી પંકજભાઈ, કલ્પેશભાઈ લાડ, શ્રી કશોરભાઈ પાટીલ અને તેમની ટીમ દ્વારા રાખવામાં આવેલ હતું. તેમાં નિવૃત્ત કર્મચારીઓનું સ્વાગત માટે બગ્ગી ડી. જેનું આયોજન કરી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવેલ. 400 500 માણસોની જમવાની સગવડ રાખવામાં આવેલ. તેમાં ઉધના ડેપોમાં સ્ટોલ ધરાવતા ગૌતમભાઈ, મિલનભાઈ, ગોવિંદભાઈ, પરિમલભાઈ અને તેમની ટીમ દ્વારા સહકાર્ય કરવામાં આવેલ અને ફોટોગ્રાફી અને શૂટિંગ માટે અનીસભાઈ દ્વારા સહકાર્ય કરવામાં આવેલ હતું. ઉધના ડેપો ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના સગાઓ પરિવારના સભ્યો હાજર રહી આજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય જેનો વિદાય સમારંભ રાખેલ છે. અહીંયા ઉધના બસ સ્ટેન્ડ ખાતે 5 ડ્રાઈવર, 6 કંડક્ટર ને 2 એટીએસ અને એટીઆઈ તરીકે 13 જણા છે. લોકોને સંદેશો આપવાનો કે અમારી 32 વર્ષની સર્વિસ થઈ ગઈ પૂરી અને આજે વિદાય સમારંભ રાખેલ છે. ઇકબાલભાઈ વોરા. તો આજે ભાઈ નિવૃત્તિ વિદાય સમારંભ સુરત ગ્રામ્ય ડેપો, તો આજે એના માધ્યમથી લોકોને શું કહેવા માગો છો? આજે એસટી નિગમમાં ફરજ બજાવતા આશરે 13 જેટલા કર્મચારીઓનું નિવૃત્ત વિદાય સમારંભ ઉધના બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવેલું હતું અને આ વિદાય સમારંભના અધ્યક્ષ સ્થાને સુરત ગ્રામ્યના ડેપો મેનેજર શ્રી ભાવેશ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું અને એના અંદર તમામ યુનિયનના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત રહેલા હતા અને આ નિવૃત્ત સમારંભના અંદર ડીજે તેમજ બગીનો બી પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સાથે ફટાકડાનો બી પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેથી કરી અને સૌનો સાથ સહકારથી આ નિવૃત્ત સમારંભ सक्सेसफुल जैलो હોય અને आपनो कार्यक्रम था, तो किस कार्यक्रम था, तो आप लोगों को क्या संदेश देना चाहते हो? आज के दिन 30/6/2024 में हमारे सूरत ग्राम्य डेपो के 13 कर्मचारी एक साथ में निवृत्त हो रहे, उनके विदाई समारंभ का कार्यक्रम हमने सब कर्मचारियों ने मिलके उधना डेपो में रखा और उनको शुभेच्छा और विदाई समारंभ पूर्ण किया है. तो ये संदेश आप लोगों को क्या देना चाहते हो? एक ही दिन में 13 कर्मचारी जो निवृत्त हुए, जिसने विदाई ली, ये जो कार्यक्रम है फर्स्ट टाइम उधना डेपो में हमारे द्वारा आयोजित किया गया और हमारे जो एसटी के जो भी अधिकारी है, सब कर्मचारी है, यहाँ के जो स्टॉल वाले और पार्सल जो भी कर्मचारी है यहाँ के, उन्होंने भी अच्छी तरह से हमको सपोर्ट किया. उनका भी खूब खूब आभार. आज रोज सूरत ग्राम्य डेपो खाते थी હું એટીએસની ફરજમાંથી નિવૃત્ત થાઉં છું, તેમજ મારા સાથી મિત્ર ચંદ્રેશભાઈ એટીઆઈ તરીકે ફરજમાંથી નિવૃત્ત થાય છે અને મારા ડેપોના 6 જેટલા કંડક્ટર અને 5 ડ્રાઈવરો આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા, જ્યાં ઉધના બસ સ્ટેન્ડ ખાતે અમારું સ્વાગત કરવામાં આવ્યું અમારા કર્મચારીગણ દ્વારા તેમજ અમારા આગેવાનો દ્વારા અને આ બસ સ્ટેન્ડના સ્ટોલ ધારકો દ્વારા અમારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ અમે આભારી છીએ. આજ રોજ અમારા સુરત ગ્રામ્ય ડેપોના 13 કર્મચારીઓ સાથે હું એટીઆઈ તેમજ મહેશભાઈ એટીએસ તેમજ 5 ડ્રાઈવર, 6 કંડક્ટર થઈ કુલ 13 જણા રિટાયર થયા હોય, જેનો ઉધના ખાતે વિદાય સમારંભ રાખેલ હોય, જે મારા આગેવાનો દ્વારા તેમજ મારા સાથી કર્મચારી મિત્રો દ્વારા તેમજ આપણા ગૌતમ અગરબત્તી દ્વારા જે સાથ સહકાર આપેલ છે તે બધા આભાર છું.